ઘણી વખત એક્ઝામની અંદર આવા શબ્દો આપણને કન્ફ્યુઝન કરાવતા હોય, રાસ, રાસડા, ગરબા અને ગરબી. ક્યાંક થોડો ઘણો આપણને તફાવત જોવા મળે. જેમ કે રાસ, આ રાસ પોતે પુરુષ પ્રધાન છે. કેવા છે? પુરુષ પ્રધાન છે. જ્યારે રાસડા પૂછે તો એ સ્ત્રી પ્રધાન છે. આવી જ રીતના ગરબા પૂછે તો ગરબા પોતે કહેવાય કે કેવા છે? તો કે સ્ત્રી પ્રધાન છે. અને ગરબી તો કે ગરબી સાહેબ પુરુષ પ્રધાન છે. રાસ વિશેની વાત કરીએ તો રાસની અંદર નૃત્યનું મહત્વ વધારે હોય. રાસડાની અંદર તો કે રાસડાની અંદર સંગીતનું વધારે મહત્વ હોય. ગરબાની વાત કરીએ તો ગરબા સાથે સંકળાયેલા અગત્યના વ્યક્તિ એટલે સાહેબ વલ્લભ મેવાડા. અને તમને પૂછે ગરબી સાથે સંકળાયેલા અગત્યના વ્યક્તિ એટલે કે દયારામ. રાસની અંદર તમે જુઓ, આ રાસની અંદર તરલતાનું મહત્વ વધારે હોય. જ્યારે રાસડાની વાત કરીએ તો રાસડાની અંદર કોમળતાનું મહત્વ વધારે હોય છે. તો આવી વસ્તુઓ કે જે આપણને વારંવાર વિધાન સ્વરૂપે પૂછાય છે, તો એ હવે આપણને પૂછાય છે તો કન્ફ્યુઝન થવાનું છે નહીં. આપણો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં.